આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 3 ગુજરાતીમાં 10મો પાઠ છે ચાલો સૌને રમત મુબારક તેનો નવી સ્વાધ્યાય પોથી ભાગ 4 ની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તે સ્વાધ્યાય કાર્ય સમજીને લખવાના છીએ। તો પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન 1 છે હું પાઠ્યપુસ્તકના પાના નંબર 155 પરનું ચિત્ર જોઈશ અને તેના વિશે 4-5 વાક્ય લખીશ પણ ખરો। તો આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 155 પર આપણે એક ચિત્ર હશે એ જોવાનું છે અને એના વિશે વાક્યો એ ચિત્રનું વર્ણન આપણે કરવાનું છે। તો પાઠ્યપુસ્તકના પાના નંબર 155 ઉપર જો આ ચિત્ર આપેલું છે, જો પાના નંબર 155 છે, પાના નંબર 155 પર આ ચિત્ર આપેલું છે। આ ચિત્ર શેનું છે? તો બગીચાનું ચિત્ર છે અને એની અંદર શું જોવા મળે છે? બાળકો બધા રમી રહ્યા છે। એક છોકરી લપસ્યા ખાવા માટે ઉપર ચડે છે, બે બાળકો છે એ હિંચકા ખાય છે। એક છોકરી છે એના દાદાજી સાથે બગીચાની અંદર આવી રહી છે, આ છોકરી છે ઢીંગલી સાથે રમે છે, આ બાળક છે નાના ગલુડિયા સાથે રમી રહ્યું છે। તો આવી રીતનું સરસ મજાનું ચિત્ર છે એનું વર્ણન કરવાનું છે આપણે। તો એનું વર્ણન આપણે સ્વાધ્યાય પોથીમાં લખ્યું છે। તો પાઠ્યપુસ્તકના પાના નંબર 155 પર બગીચાનું ચિત્ર છે। બગીચામાં બાળકો ખૂબ જ આનંદથી રમી રહ્યા છે। આ ચિત્રમાં બે નાની છોકરીઓ હિંચકા ખાઈ રહી છે, તો બે બાળકો દડાથી રમી રહ્યા છે। એક છોકરી તેની ઢીંગલી સાથે રમતી દેખાય છે, એક બાળક નાના ગલુડિયા સાથે દોડીને રમી રહ્યો છે, એક છોકરી તેના દાદાજી સાથે બગીચામાં આવી રહી છે। બગીચો ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે। તો આવી રીતે એનું વર્ણન કરવાનું છે। આગળ પ્રશ્ન 2 છે હું તો ગીતડું ગાઉં અને લખું। તો અહીં ઉદાહરણ આપેલા છે એ પ્રમાણે અહીંયા શબ્દો છે એ આપણે બનાવીને લખવાના છે। તો પહેલું છે રેલ, તો અહીંયા બાજુમાં લખ્યું છે રેલમ છેલ। અહીંયા બાજુમાં બીજો શબ્દ છે રમશું, તો રમતા રમતા એમ લખ્યું। તો આ બાજુના શબ્દો છે એને આ રીતે લખશું અને આ બાજુના શબ્દો છે એને આ રીતે લખશું। તો પેલું છે ડોલ, જો રેલ તો રેલમ છેલ, ડોલ તો ડોલમ ડોલ, ખેલ તો ખેલમ ખેલ, ઠેલ તો ઠેલમ ઠેલ। હવે અહીંયા રમશું તો રમતા રમતા, ગમશું તો ગમતા ગમતા, પહેરશું તો પહેરતા પહેરતા, ખાશું તો ખાતા ખાતા। તો આવી રીતે એ શબ્દો લખવાના છે। પ્રશ્ન 3 છે મને વાંચીને જવાબ આપવા બહુ ગમે। તો અહીંયા એક ફકરો આપેલો છે, એ ફકરો છે એ વાંચવાનો છે અને નીચે પ્રશ્નનો જવાબ છે આપણે આપવાના છે। તો પહેલા ફકરો આપણે વાંચી લઈએ। એને આમ લટકતો જોઈ એક વડીલને બીક લાગી, છોકરો કદાચ પડી જશે। એણે કહ્યું બિલે આમ ઊંધા લટકીને હિંચકા ન ખવાય, કદાચ વાગી બેસશે। વડીલની શિખામણ બિલેના ગળે ન ઉતરી એટલે એમણે કહ્યું અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે, એ આવી જશે। બિલે ખડખડાટ હસી પડ્યો। એણે કહ્યું ભૂત આવશે તો હું એને પણ મારી સાથે હિંચકા ખવડાવીશ। વડીલ તો આંખો ફાડીને જોઈ રહ્યા। આપણે બિલે તો વડલાની ડાળે ટાંટિયા લટકાવીને મોજથી હિંચકા ખાતો રહ્યો। આ બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર। આપણે સૌ તેને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ। તો આ ફકરો છે કોના વિશેનો છે? સ્વામી વિવેકાનંદ વિશે એક ફકરો છે અને એ નાના હતા ત્યારે કેવા બહાદુર હતા અને કેવા કેવા પરાક્રમો કરતા હતા તેની એક નાની એવી વાત આપવામાં આવેલી છે। હવે નીચે પ્રશ્નો જોઈએ આપણે કે પ્રશ્નોમાં શું છે। તો પહેલો પ્રશ્ન છે શિખામણ બિલેના ગળે ન ઉતરે, એનો અર્થ શું થાય? શિખામણ છે બિલેના ગળે ન ઉતરે એટલે શું? બિલેને શિખામણ ગળામાં અટકી ગઈ, બિલે શિખામણ ન માની, કે એ શિખામણ બિલેને ન સમજાય। તો શું આવશે? બિલે શિખામણ ન માની, તો આપણે એને ખરું કરશું। બીજો પ્રશ્ન છે તું મારા ભેગો રમને, એનો અર્થ શું થાય? તું જ મારી સાથે રમ, તું પણ મારી સાથે રમ, તું મારી સાથે ન રમીશ તો હું તને ભાગ આપીશ। તો શું આવશે એમાં? તું પણ મારી સાથે રમ। એવી રીતે એનો જવાબ છે એ નક્કી કરીને આપણે ટીક કરવાનું છે। ત્રીજું છે ઊંધા તો સીધા, જો ઊંધા તો સીધા, તો હસ્યો તો અહીંયા શું આવશે? તો હસ્યો તો રળિયો। એવી રીતનો એનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે। આગળ છે ચોથું વડીલ તો નવાઈ પામીને જોઈ રહ્યા। તો લીટી કરેલ શબ્દો ફકરામાં કયો શબ્દ વપરાયો છે તે જુઓ અને વાક્ય ફરીથી લખો। આખું વાક્ય આપણે ફરીથી લખવાનું, પણ લીટી કરેલો શબ્દ છે એની જગ્યાએ ફકરામાં જે શબ્દ હોય એ આપણે લખવાનું છે। તો આપણે ફકરાની અંદર જોઈએ શું છે। તો ફકરાની અંદર જો વડીલ તો
વડીલ તો આંખો ફાડીને એને જોઈ રહ્યા. જો નવાઈથી એની જગ્યાએ છે આંખો ફાડીને. શું છે? આંખો ફાડીને. તો આપણે અહીંયા આંખો ફાડીને એમ લખી અને આખું વાક્ય છે ફરીથી લખી છે. તો અહીંયા આપણે લખીશું વડીલ તો આંખો ફાડીને વડીલ તો આંખો ફાડીને એને જોઈ રહ્યા. તો આવી રીતે વાક્ય ફરીથી લખવાનું છે. આગળ પ્રશ્ન 4 છે, મારી પ્રિય રમત વિશે 4-5 વાક્ય લખીશ. અહીંયા તમારે તમારી પ્રિય રમત વિશે 4-5 વાક્યો લખવાના છે. આપણે અહીંયા એક રમત વિશે લખ્યું છે, રમતનું નામ છે સંતા કુકડી. તો આપણે એના વિશે 4-5 વાક્યો લખ્યા છે, વાંચીએ અને લખીએ. તમે તમારી જે રમત ગમતી હોય, તમારી જે પ્રિય રમત હોય એના વિશે પણ તમે લખી શકો છો. મારી પ્રિય રમત સંતા કુકડી છે. સંતા કુકડી રમવામાં એક ખેલાડીને દાવ આપવાનો હોય છે. દાવ આપનાર આંખો બંધ કરીને 10 કે 20 સુધી ગણે એટલી વારમાં બાકીના ખેલાડીઓ સંતાઈ જાય છે. ત્યારબાદ દાવ આપનાર એ બધા ખેલાડીઓને શોધે છે. સૌથી પહેલા મળી જાય તે ખેલાડી પર દાવ આવે છે. અને મને અને મારા મિત્રોને સંતા કુકડી રમવું ખૂબ ગમે છે. તો આવી રીતે આપણી પ્રિય રમત વિશે આપણે વાક્યો લખ્યા છે. પ્રશ્ન 5 છે, વાક્યો વાંચી કૌંસમાંથી લાગુ પડતા વિધાનો માટે ખાલી જગ્યામાં લખો. જો અહીંયા થોડાક કૌંસની અંદર શબ્દો આવ્યા છે, મજા આવી, ગુસ્સો આવ્યો, શરમ આવે, બીક લાગે, ખૂબ ખુશ થઈ. તો એમાંથી જે બંધ બેસતું હોય એ આ ખાલી જગ્યાની અંદર આપણે લખવાનું છે. તો પેલું છે, દિયા પ્રથમ નંબરે પાસ થઈ એટલે તે મજા આવી, ગુસ્સો આવ્યો હશે, શરમ આવી છે, બીક લાગી છે કે ખૂબ ખુશ થઈ. તો ખૂબ ખુશ થઈ એ વાક્યમાં બંધ બેસે છે. તો આપણે ત્યાં લખીશું ખૂબ ખુશ થઈ. ખૂબ ખુશ થઈ. બીજું છે, કુંજ અને તેના ભાઈબંધો નદી કિનારે ફરવા ગયા. તેમને શું થયું છે? શરમ આવી છે, ગુસ્સો આવ્યો છે, બીક લાગી છે, શું થયું છે? મજા આવી છે. બરાબર. તો તેમને ત્યાં મજા આવી. ત્રીજું છે, વિપુલને અંધારામાં શું આવે? શરમ આવે કે બીક લાગે? તો કે બીક લાગે. તો અહીંયા આપણે લખીશું બીક લાગે. એના પછી ચોથું છે, ગંદા કપડાં પહેરી શાળાએ જવામાં મને બીક લાગે, ગુસ્સો આવે કે શરમ આવે? તો કે ગંદા કપડાં હોય તો આપણને શરમ આવે. તો ત્યાં આપણે લખીશું શરમ આવે. એના પછી છેલ્લું છે, વિશાલને ખ્યાતિને ધક્કો માર્યો. વિશાલને છે એની જગ્યાએ વિશાલ લે આવશે. શું આવશે? એટલે ખ્યાતિને શું આવ્યો? ગુસ્સો આવ્યો. તો અહીંયા આપણે લખીશું વિશાલે. શું આવશે? વિશાલે. અને આ છે ચીકી નાખીશું. વિશાલે ખ્યાતિને ધક્કો માર્યો એટલે ખ્યાતિને શું આવ્યું? ગુસ્સો આવ્યો. આવી રીતે. આગળ પ્રશ્ન 6 છે, આપેલ ચિત્રમાં બાળકો કઈ કઈ રમતો રમે છે અને એમાંથી તમે રમતા હોય એ રમત વિશે લખો. તો ચિત્રની અંદર ઘણી બધી રમતો રમે છે. જો આ વજન ઉચકે છે, ગોળા ફેંક છે, ક્રિકેટ છે, બરાબર છે. તો એવી ઘણી બધી રમતો છે એ બાળકો રમી રહ્યા છે. એમાંથી આપણે જો તમે રમતા હોય એ રમત વિશે લખવાનું છે. એ પેલું છે, ચિત્રમાં બાળકો ક્રિકેટ રમે છે, ચિત્રમાં બાળકો ફૂટબોલ રમે છે, ચિત્રમાં બાળકો ટેનિસ રમે છે, ચિત્રમાં બાળકો બેડમિન્ટન રમે છે. તો આવી રીતે તમે જે રમતા હો, આપણે આ બધી રમતો આપણે પણ રમતા હોઈએ એટલે આપણે એ રમતો વિશે આપણે લખવાનું છે કે બાળકો આવી એવી રમતો રમે છે. જે રમત આપણે ન રમતા હોઈએ એના વિશે આપણે લખવાનું નથી. તો આ પાઠની અંદર ચાલો સૌને રમત મુબારક એ પાઠની અંદર આપણે આટલું સ્વાધ્યાય છે સમજી અને સ્વાધ્યાય પોથીમાં ખૂબ જ સારા અક્ષરથી શબ્દો વચ્ચે જગ્યા રાખી અને બધું સ્વાધ્યાય કાર્ય છે તમારે જાતે લખી નાખવાનું છે અને તૈયાર પણ કરી નાખવાનું છે.